તો હવે આપણે અગ્નિકુંડ ડાંગથી નીકળી ગયા હતા અને આવી ગયા હતા સાપુતારા જવા માટે. તો અહીંયા આ લોકો 50-50ની ટીકડી ઊભા રહી ગયા હતા. તો મસ્ત ટીકડી આપણે કપાઈ લીધી છે અને આપણે જઈશું આગળ. સામેથી વધારે ને વધારે ગાડી આવી રહી છે એટલે સાપુતારા સવારે પણ મસ્ત ટ્રાફિક રહી છે, કારણ કે એક ધારી સામેની લાઈન છે આખી પેક છે, ગાડીઓ એક ધારી આવ્યા કરે છે સામેથી. વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અને લાંબી લાઈનો તમને દેખાય છે ટ્રાફિકની. પણ વાતાવરણ હતું બહુ મસ્ત એટલે આપણે ફાઇનલ જવાનું જ છે, પાછું વળવાનું નથી થતું. હવે મસ્ત આપણે પહોંચી ગયા હતા અને ગાડી મસ્ત અહીંયા પાર્ક કરી દીધી છે. હવે મસ્ત બધાને લાગી ગઈ હતી ભૂખ, તો આપણે જવાનું હતું થોડુંક જમવા માટે. તો આપણે મસ્ત આ બધો વ્યૂ જોતા પહોંચી ગયા હતા જમવા માટે. ઓર્ડર આપી દીધો છે અને એને વાર લાગે એમ છે, તો બધા મસ્ત ફોન લઈને બેસી ગયા છે, કારણ કે અહીંયા નેટવર્ક આવી ગયું હતું. રસ્તામાં જ નેટવર્ક આવતું નહોતું અડધું વરસાદના લીધે. તો આપણી પહેલી જે આઈટમ હતી આવી ગઈ હતી. હવે એક પછી એક આઈટમ આવ્યા કરશે અને આપણે આપણું મસ્ત પેટ ભર્યા કરશું શાંતિથી. હવે આપણે મસ્ત પેટ ભરી લીધું હતું. બહાર વરસાદ પણ મસ્ત થોડોક શાંત થઈ ગયો હતો એટલે વેધર વધારે મસ્ત થઈ ગયું હતું. આપણા પોપટલાલ આવી ગયા હતા. તો હવે વેધરની મસ્ત આનંદ લેતા આપણે નીકળી ગયા હતા એક પોઈન્ટે, જે પોઈન્ટ હતો ટેબલ પોઈન્ટ જવા માટે. વાતાવરણ એટલું ધુમ્મસ વાળું હતું કે થોડીક આગળનું પણ દેખાતું નહોતું, તો ગાડી મસ્ત ધીમે ધીમે આગતા જતા હતા. તો હવે ફાઇનલી એ સર્કલ આવી ગયું છે જ્યાંથી આપણે ટેબલ પોઈન્ટ માટે જઈ શકીએ. તો મસ્ત અહીંથી ગાડી વાળી લઈશું. હવે આપણે પહોંચી ગયા છીએ ટેબલ પોઈન્ટ. અને મસ્ત જગ્યા ગોતીને ગાડી પાર્ક કરી દીધી છે, કારણ કે ટ્રાફિક બહુ જ વધારે છે. તો અમે મસ્ત પહોંચી ગયા હતા હવે સાપુતારા ફાઇનલી ટેબલ પોઈન્ટ ઉપર. અને પોકતા તે વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે એટલે જતાવાના છે. તો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ફરીથી આપણે છત્રી ઓપન કરી લીધી હતી અને મસ્ત આપણે ધીરે ધીરે છત્રી લઈને ઉપર ચડવાનું ચાલુ કરી દીધું હતું. અહીંયા વરસાદ પણ બહુ છે અને સાથે સાથે પવન પણ એટલો છે એટલે છત્રી હરખી રહેતી નથી. તો આપણે ઘડીક વાર મસ્ત સાઈડમાં ઊભા રહી ગયા હતા. થોડોક વરસાદ ઓછો થાય એટલે ફરીથી આગળ જે રાઉન્ડ છે એ રાઉન્ડ ફરીએ. હવે વરસાદ ઓછો થઈ ગયો હતો એટલે આપણે ફરીથી નીકળી ગયા હતા બહાર, પણ પવન હજી બહુ જ હતો અને ઝીણો વરસાદ પણ ચાલુ હતો. અહીંયા પણ જેને ભૂખ લાગી હોય તો ખાણા પીણાની મસ્ત થોડી ઘણી દુકાનો છે, તો તમને જે ખાવું હોય એ મસ્ત મળી જવાનું છે. આ એક પ્રણવ ગોળાવાળો કરીને પણ છે, જેને ગોળા ને એવું ખાવું હોય એને પણ અહીં મળી જવાના છે. પણ વાતાવરણ અહીં મસ્ત ગરમ ખાવાનું જ હોય છે. ત્યાં હિંચકા ને એવું પણ છે, જેને હિંચકવું હોય આ તે કરવું હોય તો રાઇટ્સ બાઇટ્સ ને એવું થોડું ઘણું મળી જવાનું છે. આપણે જ્યાં પણ ટ્રીપ કરીએ ત્યાં વાતાવરણ હોય છે બહુ જ મસ્ત, એટલે કાંઈ ટેન્શન વાળું હોતું નથી. તો આજે પણ વાતાવરણ સારું હતું અને જ્યારે પણ આપણે બહાર નીકળવાનો વારો હોય ત્યારે વરસાદ મસ્ત વહી જતો હોય છે. હવે ઘોડાને પણ બહુ ઠંડી ન લાગે તો આ લોકોએ મસ્ત સાપરા નીચે ઊભા રાખી દીધા હતા. હવે આપણે જવાના હતા રિટર્ન, કારણ કે અહીંયા વરસાદ હતો તો ફોટા ને એવું કંઈ સારું આવે નહીં, કારણ કે ધુમ્મસમાં નકરો ધુમ્મસ જ દેખાય, તો કંઈ કામનું છે નહીં. આ બધા ડોડાના દાંઠિયા હાથમાં લઈને ઉપર આવી રહ્યા હતા અને આપણે મસ્ત ઉતરી રહ્યા હતા નીચે. હાલો, જેને હિંચકવું હોય એ વહી આવજો. બહારથી બહુ મસ્ત વધારે ઠંડી એટલે આવી ગયા હતા ગાડીમાં અને કરી દીધું હતું હીટર ચાલુ. હવે મસ્ત નીકળી જઈશું ઘરે જવા માટે, કારણ કે રસ્તામાં ટ્રાફિક બહુ જ છે, તો વચ્ચે જતાવાના છીએ. વિશ્વાસ છે અમને, પણ આપણું પેટ ભરાઈ ગયેલું છે એટલે કઈ ટેન્શન છે નહીં. નીકળશું. આ ભાઈ તે વ્લોગ ચાલુ કરી દીધા છે.
સવારનો વરસાદ ને પવન બહુ ચાલુ હતો, તો રસ્તામાં ઝાડ ને એવું પણ ઘણું ખરું પડી ગયેલું છે. અને પાણી આપણે આવ્યા એની કરતાં ઘણું ખરું વધી ગયું છે, કારણ કે બધું જ પાણી ઉપરથી અહીંયા નીચે ભેગું થાય તો પાણી ઓવરઓલ વધી જાય છે. એટલે ડાંગમાં બહુ ધ્યાન રાખવું પડે છે. અહીંયા પોઈગા તો ટ્રાફિક બહુ જ હતી, તો સાવ ધીમે ધીમે ગાડીઓ ચાલે છે. જો તમે સીએનજી ગાડી લઈને આવવાના હોય તો ન આવતા, કારણ કે સીએનજી એવામાં બધા જ ફૂલ છે. બધી જગ્યાએ 100 મીટર લાંબી ટ્રાફિકું છે. આપણે નવસારી તો ક્રોસ કરી લીધું હતું, પણ નવસારીથી થોડુંક આગળ આવતા હાઈવેનો રસ્તો આખો ખરાબ છે. તો આપણને 2.5 થી 3 કિલોમીટર લાંબી લાઈન આવી રીતે ટ્રાફિકની મળી ગઈ હતી. તો ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી સાઈડ પર આવી ગયા હતા, સાઈડ રોડ પર, કે આપણે થોડુંક જલ્દી બધા કરતાં પહોંચી શકીએ. તો પણ વધીને આપણે 1.5 થી 2 કલાક તો મિનિમમ ખોટી થયા હતા. અને આગળ આવતા પુલ ઉપર આપણને મળી ગયું હતું એક્સિડન્ટ, જ્યાં એક ભાઈની 4 વ્હીલ અડી ગયેલી હતી. તો એ લોકો કંઈ વચ્ચે ઊભા રહીને બબાલ કરતા હતા, પણ આપણે તો થાકી ગયા હતા, એટલે આપણે જોવા નહીં ઊભા રહીએ, નીકળી જશું ડાયરેક્ટ. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું અને સૂઈ જશું.